નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, કપાસના પાકની અંદર એ મિત્રો ગ્રોથ કરવાનો સમયગાળો એ આવી ગયો છે. અત્યારે જે છે આપણી પાસે સોનેરી સમય જે છે એ છે. ત્યારે આ કપાસના પાકની અંદર મિત્રો જીગરીને પ્રોસીડ શું કામ કરે છે, ખેડૂતોએ જીગરીને પ્રોસીડ શા માટે વાપરવું જોઈએ, આપણે ગોપાલભાઈ પાસેથી જાણીએ. ગોપાલભાઈ, આપ જે છે એ જીગરીને પ્રોસીડ શા માટે વાપરો છો અને આ જીગરીને પ્રોસીડ જે છે એ વાપરવાથી શું ફાયદો થાય છે, તમારો પરિચય? મારું નામ ગોપાલ સિરોયા, ખેડૂત એગ્રો સેન્ટર સાણટલી. હવે આ કપાસની અંદર જીગરી અને પ્રોસીડ વાપરેલું છે. એટલે એક તો એનું પાન એકદમ ક્લીન લાગે છે, બરાબર છે, મસ્ત આમ ફૂટ બૂટ બધું આમ કપાસ જોવો એવો ગમે. એટલે કે પાન જે છે એની સાઈઝ વધે છે, ટાઈટ પાન બને, સાઈઝ વધે છે, એકદમ નવી ડાળીઓ ફૂટે છે. બરાબર છે. ખાસ કરીને આ વખતે કપાસમાં એવું હતું કે જ્યારે વરસાદ વિયો ગયો ત્યાર પછી જે ઓરવેલા કપા હતા થોડાક મોટા કે 15-20 દિવસ અગાઉ વાવેલા હતા, એ પવનમાં આપણે એમ કહીએ તો ઝપટાઈ ગયા, એટલે કપાસ જોવા ગમે એમ જ નહોતા. જ્યારે વરસાદ આવ્યો ત્યાર પછી આ જીગરી અને પ્રોસીડ નો રાઉન્ડ કર્યો તો અત્યારે કપા મસ્ત થઈ ગયો, એટલે કે આંખને દેખાય એવો, મજા આવે એવો કપાસ, મજા આવે એવો, અને એમાંથી નવી ડાયરો ફૂટે છે અને વધ વિકાસ એનો થાય છે. બરોબર. ખેડૂત મિત્રો, આપણે બધાને ખ્યાલ છે કે કપાસના છોડની અંદર જેટલી ડાળીની સંખ્યા વધારે એટલું ઉત્પાદન આપણે વધારે મળે. જ્યારે એક છોડવે માત્ર 2 જ ડાળી વધે, આપણે પ્રોસીડના જે છે એ રાઉન્ડ ખેડૂતો મિત્રોને કહીએ છીએ કે પ્રોસીડ આપવાથી ડાળીની સંખ્યા વધે છે. તો ડાળી જે છે એની સંખ્યા વધે, એક છોડવે જે છે 2 ડાળી વધી તો 10 ઝીંડવા આપણા વધારે બેઠા. હવે ખેતરની અંદર કેટલા બધા છોડવા હોય તો આપણે સીધો જ ફાયદો થવાનો છે. સાથે સાથે જીગરી જે ખેડૂત મિત્રો માટે એનો જીગરી આપણે જેને કહીએ કે હકીકત એનો ભાઈબંધ છે, એનો દોસ્ત છે, એનો મિત્ર છે. ત્યારે આ જીગરી જે છે એના આખા છોડની જે દેહ ધાર્મિક ક્રિયા જેને કહેવામાં આવે, આખી દેહ ધાર્મિક ક્રિયા સુધારે છે. છોડ જે છે એ વાતાવરણ સામે, જે પરિસ્થિતિ સામે જે છે જે છોડ સ્ટ્રેસ અનુભવે છે એ સ્ટ્રેસને દૂર કરે છે અને છોડની જે દેહ ધાર્મિક ક્રિયામાં સુધારો થતો હોય, કોષોના બંધારણમાં ફાયદો થતો હોય, જેથી કરીને પાનની સાઇઝ જે ટાઈટ પાન બનાવે, પાનની સાઇઝ જે છે એ મોટી કરે છે અને ખોરાક જે છે એ વધારે લઈ શકે અને એના કારણે જે છે એ મિત્રો આપણા ઉત્પાદનની અંદર ફેરફાર થાય છે. ગોપાલભાઈ, આ જ્યારે સ્ટાર આપણે જે કહેવામાં આવે કે ભાઈ આપણું પ્રોસીડ અને જીગરી એ ખેડૂતો વાપરે છે તો એનું કેવું પ્રમાણ રાખવું? પ્રોસીડનું પ્રમાણ છે 25 ગ્રામ અને જીગરીનું પ્રમાણ 50 ml છે. અને જો ખેડૂત મિત્રોને એક સલાહ છે કે વરસાદી વાતાવરણ હોય તો આરે અવશ્ય સ્ટાર વેટ કે જે સ્ટીકર, સ્પ્રેડર અને એક્ટિવેટર છે એનો છંટકાવ કરે, એટલે આપણી કોઈ પણ દવાનો બગાડ ન થાય, લાંબો સમય સુધી રહે અને એનું પરફેક્ટ રિઝલ્ટ મળે. બરાબર છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ગોપાલભાઈ દ્વારા આપવામાં આવી. આપ પણ જે છે એ આપણા કપાસના પાકની અંદર સારો ગ્રોથ, સારો વિકાસ અને આંખને દેખાય એવો જો બનાવ હોય તો પ્રોસીડ અને જીગરીનો ઉપયોગ અવશ્ય કરજો. પ્રોસીડ અને જીગરી જે છે એમાં કંપની શું જવાબદારી લે છે? જો કોઈ પણ ખેડૂતને આપણે પ્રોસીડ અને જીગરી આપી અને એને રિઝલ્ટમાં ન મજા આવે તો તોડેલી બોટલ કે તોડેલું પેકેટ પાછું આપવાનું અને પૈસા પાછા. કેટલા દિવસમાં એને પરિણામ મળી જાય? વધીને 4 થી 5 દિવસમાં. 4 થી 5 દિવસમાં એને ખ્યાલ આવી જાય છે. તમે કેટલા સમયથી આપો છો ખેડૂતોને અને આમાં તમારી પાસે કેટલા ખેડૂતો પરત દેવા આવ્યા? હું છેલ્લા 4 વર્ષથી જીગરીને પ્રોસીડ વેચું છું. મારી પાસે હજી સુધીમાં એક પણ ખેડૂત પાછા નથી આવ્યા. રિપીટ થાય છે ખરા ખેડૂતો? હા, રિપીટ થાય છે. બાજુના ખેડૂતને પોતાને કહે છે કે આ મારી દેનાવું. ખેડૂત મિત્રો, આ જે છે એ આ કંપનીની સફળતા છે અને એટલા માટે ખેડૂત મિત્રો અમે એની ભલામણ કરીએ છીએ. આપ પણ જે છે એ આપણા પાકની અંદર ઓછા ખર્ચની અંદર સારું એવું પરિણામ મેળવવા માગતા હોય તો તમારે નજર સમક્ષ આ ખેડૂતોનો આવી આજે દુનિયામાં એવી કોઈ કંપનીઓ નથી કે જે આવી રીતના કહેવાય કે ખુલ્લી ચેલેન્જને સ્વીકારતા હોય. ત્યારે આ કંપની જે છે એ ચેલેન્જ સ્વીકારે છે એટલે આપણે ભલામણ કરીએ છીએ. આપ પણ જે છે એ આવી કોઈ કંપનીઓ ભલામણ સ્વીકારતી હોય તો અમારું ધ્યાન દોરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને અમે એમના પણ વિડીયો તમારા સુધી મોકલીએ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.